ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આજે પાટણ શહેર સહિત વિવિધ ગુરુગાદીઓ ઉપર વહેલી સવારથી જ શ્રદ્ધાળુ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। સેવકોએ વિવિધ ગુરુગાદીઓ ઉપર જઈ ગુરુપૂજન કરી ધન્યતા અનુભવી હતી। પાટણ તાલુકાના નોરતા ગામે આવેલ સંત શ્રી નરભેરામ મહારાજની ગાદી આજે પણ પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે। આ પવિત્ર ગાદી ઉપર દોલતરામ મહારાજ પણ નરભેરામ મહારાજના પંથે ચાલીને સમાજ હિતના કાર્યો કરી રહ્યા છે। સંત દોલતરામ મહારાજે શિક્ષણની જ્યોત જગાવી વ્યસનમુક્તિ, કુરિવાજો અંધશ્રદ્ધા દૂર કરવાનો સંદેશો આપ્યો છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે વહેલી સવારથી જ નોરતા આશ્રમ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા। દર્શન માટે શ્રદ્ધાળુ ભક્તોની લાંબી કતારો સર્જાઈ હતી। ભાજપના આગેવાનો તેમજ પાટણ પંથકના લોકોએ દોલતરામ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે દોલતરામ બાપુએ અંધશ્રદ્ધાથી દૂર રહેવા તેમજ જગતનું કલ્યાણ કરવા માટે પર્યાવરણનું જતન કરવાની સાથે સાથે વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો। સાથે સાથે રાજસ્થાનના રણુજા ખાતે શ્રાવણ તથા ભાદરવા મહિનામાં સતત 40 દિવસ રામ રસોડાનું સનાતન ગુજરાતી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે દોલતરામ મહારાજ દ્વારા આયોજન કરાયું છે। જેમાં રણુજા ખાતે આવનાર તમામ ગુજરાતીઓ માટે રહેવા અને જમવાની વિના મૂલ્યે સગવડ સનાતન ગુજરાતી અન્નક્ષેત્ર આશ્રમમાં કરવામાં આવી છે। તો આ સેવાનો પણ લાભ લેવા દોલતરામ મહારાજે લોકોને અપીલ કરી છે। આજના પવિત્ર મંગલ અવસર અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ સમગ્ર ભારતમાં ગુરુ પરંપરાથી માનતા આવતા આપણા ઋષિમુનિઓ, મહાપુરુષો, સતી જતી અને ધાર્મિક ભાવનાની રાહે ચાલવાવાળો વર્ગ આજે પોતાના સદગુરુના શરણે જઈ એમના ચરણોનો સ્પર્શ કરી પોતાના જીવનને ધન્ય બનાવે છે। સદગુરુના શરણે જઈ અને પોતાની જાતને વ્યસન મુક્ત બનાવે છે અને એનાથી સમાજને પણ સંદેશો પહોંચે કે આપણું જીવન છે એ આપણે બધા ભેગા મળી સંતોના શરણે જઈ એમના ચરણો લઈ વ્યસનથી દૂર રહીએ, અંધશ્રદ્ધાથી દૂર રહીએ, ભાઈચારાની એકતા સાથે દેશવાસીઓનું એક સૂર થાય, અખંડિતતા જળવાય અને આપણા પરંપરાની જે આપણને સંસ્કૃતિ છે ભારતીય એને ઉજાગર કરી અને વિશ્વ લેવલે પહોંચાડીએ એવો શુભ દિવસ આજે આપણને બધાને સોંપ્યો છે। તો અમારે જતી સતી સેવકો અને મહાપુરુષો દ્વારા અને વધારેમાં વધારે વિનંતી કરું કે મીડિયા દ્વારા પણ આ સંદેશો સમગ્ર સમાજમાં અને વિશ્વ લેવલે પહોંચે અને આપણી ભારતીય સંસ્કૃતિને આપણે બધા ભેગા મળી અને ઉજાગર કરી અને વંશ પરંપરા એ જાગતું રહે તેવા પ્રયત્નો કરીએ એવી ભાવના સાથે ભારત માતા કી જય।